નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોમાં તારીખ 23 નવેમ્બર 2024 ને વાર શનિવાર કપાસના ભાવ આજે કેવા રહ્યા, સાથે જ કપાસના ભાવમાં કેટલો સુધારો, કપાસના વાયદા બજારમાં પણ જોવા મળી સારી એવી તેજી, હાલ કપાસમાંથી નીકળી જવું કે સંગ્રહ કરીને આગળ જતા સારા ભાવ મળવાની શક્યતા છે કે નહીં, તેની સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવશું, તો વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો, સૌપ્રથમ તો આપણે MCX કોટન વાયદાની વાત કરીએ તો MCX કોટન વાયદાની અંદર આજે સામાન્ય ખાંડીએ 120 વધીને 54,480 હતા। તો ન્યુયોર્ક કોટન વાયદાની અંદર પણ $0.34 સુધારા સાથે વાયદો 70.77 સેન્ટે જોવા મળી રહ્યો છે। તો ખોળ વાયદાની અંદર સામાન્ય ઢીલાસ જોવા મળી હતી। ત્યારે મિત્રો, હવે કપાસ બજારની વાત કરીએ તો રૂ બજાર વધી હોવાથી કપાસમાં પણ ઘટાડાને બ્રેક લાગી હતી અને મણે 2.5 રૂપિયાનો સુધારો હતો। તો પાછલા 3 દિવસમાં પ્રતિ મણે 25 થી લઈને 30 રૂપિયાનો ભાવ વધતા જોવા મળ્યા છે। જ્યારે હવે આગામી દિવસોની અંદર કપાસિયા ખોળની બજાર કેવી ચાલે અને ઉપરાંત રૂ બજાર કેવું ચાલે તેના ઉપર કપાસના બજારનો આધાર છે। જ્યારે હાલના કપાસના ભાવની વાત કરીએ તો હાલ સૌરાષ્ટ્રના ખેડૂતોને કપાસના ભાવ તેની ક્વોલિટી મુજબ 1400 થી 1520 રૂપિયા સુધીના જોવા મળે છે, પરંતુ મોટા ભાગે ખેડૂતોને 1400 થી લઈને 1470 રૂપિયા સુધીમાં સાટા થતા જોવા મળતા હતા। જ્યારે રૂ બજારમાં પણ આજે સતત બીજા દિવસે ખાંડીએ 250 રૂપિયા જેટલો સુધારો જોવા મળ્યો હતો। એટલે હાલ 356 કિલો રૂના ભાવ અત્યારે માર્કેટની અંદર ખાંડીના 54,400 રૂપિયા બોલાય છે। ત્યારે હવે આગામી સમયમાં રૂ બજારની સ્થિતિ અને સાથે જ અમેરિકન રૂ નિકાસનો જબરો ઉછાળાથી હવે ન્યુયોર્ક રૂ વાયદામાં પણ તેજીનું હેડિંગ બન્યું છે, જેના કારણે ન્યુયોર્ક વાયદો વધશે તો આપણે ત્યાં રૂ બજારની માંગ પણ થવાની ધારણા છે। તો ચાલો જાણી લઈએ વિવિધ માર્કેટના કપાસના બજાર ભાવ। રાજકોટ 1340 થી 1498, અમરેલી 950 થી 1514, સાવરકુંડલા 1390 થી 1503, બોટાદ 1330 થી 1503 રૂપિયા, મહુવા 1153 થી 1462, ગોંડલ 1151 થી 1496, જામજોધપુર 1300 થી 1531, ભાવનગર 1250 થી 1503 રૂપિયા, જામનગર 1200 થી 1530, બાબરા 1310 થી 1530, જેતપુર 1110 થી 1551, વાંકાનેર 1250 થી 1550 રૂપિયા, મોરબી 1350 થી 1524, રાજુલા 1326 થી 1480, હળવદ 1350 થી 1510, વિસાવદર 1210 થી 1466, તળાજા 1430 થી 1485, બગસરા 1200 થી 1530।